નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્ટર્સમાં આપનું સ્વાગત છે. ચાલો આજે જોઈએ મહત્વના સમાચાર. મહુવા તાલુકાના કોંભણ ગામે કોમી એકતાના થયા દર્શન. મહુવા તાલુકાના કોંભણ ગામે મસ્જિદે ખતીજાનું ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળી મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોંભણ ગામે સરકારી દાદા બાપુની ગ્રાહીમાં મસ્જિદે ખતીજાનું કરવામાં આવ્યું બાંધકામ. આ બાંધકામમાં કોંભણ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તેમજ અન્ય દાતાઓએ દાન આપી સહભાગી બન્યા હતા. આ મસ્જિદે ખતીજાનું સંપૂર્ણ રીતે બાંધકામ પૂર્ણ થયા તારીખ 24/2/2025 સોમવારના રોજ સાંજના સમયે સમસ્ત કુંભણ ગામનો ગામ નિવાડો બંધ રાખી મહાપ્રસાદ નિયાજનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને ભોજન કર્યું હતું. આ પ્રસંગે સાધુ સંતોએ ખાસ ઉપસ્થિત રહી ભોજન લીધું હતું, શુભેચ્છા પાઠવી હતી અને કોમી એકતા માટે ભારત દેશમાં કોમી એકતા કાયમ રહે. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની. નિર્ભેરા બાપુ. બાપુ, આ કુંભણ ગામની અંદર એક નાના એવા ગામની અંદર મસ્જિદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આપે તમે આવીને તમામ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવી, એકાબીજાને મોં મીઠા કર્યા, શું કહેશો? બહુ સરસ. અને અમારું ગામ તો હળી મળીને રહે છે અને આ કાર્ય કર્યું બહુ સરસ કાર્ય છે અને આમ જ હોવું જોઈએ, બધાને એક થઈને જ રહેવું જોઈએ અને સારું કાર્ય છે. ગામ અમારું કુંભણ ગામ એવું છે ને તે બધા હળી મળીને હપીને જ રહે છે અને બધા હારે જ કામ કરે છે અને બધાએ ગામે થઈને જ કર્યું છે. બહુ સરસ કાર્ય અને આવું થવું જોઈએ. બાપુ, આખા ગુજરાતની પણ આખા ભારતને શું સંદેશ? નહીં, બધાને હપીને રહેવું જોઈએ, હપીને કાર્ય થવું જોઈએ. બધાને આપણે કહેવાનો મિનિંગ એ જ છે કે બધા હળી મળીને રહ્યો, આનંદથી રહ્યો. ગામ કુંભણ ગામ છે અને મારું જન્મ સ્થળ જ કુંભણ અને હું 40 વર્ષથી કુંભણની માલિપા રહું છું. અને આ ગામની માલિપા અમે જે મસ્જિદ બનાવી એ મસ્જિદનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે. મસ્જિદે ખતીજા. અને આ મસ્જિદની માલિપા અમે કુંભણ ગામનો ગામ દવાડો બંધ રાખેલો છે. હિન્દુ મુસ્લિમ સાથે બેસી અને અમે સૌ ભાઈઓએ ભોજન સાથે લીધું, બરોબર. અને મારો એક જ સંદેશો દેવાનો છે કે ભારતની માલિપા કે ગુજરાતની માલિપા આવું કોમી એકતાનું ઓલું જળવાઈ રહે એવી મારી શુભેચ્છા છે. તમારું નામ? સંજયભાઈ બારો. શું ચાલે? સંજયભાઈ બારો. હા, શું કહેશો અને સંજયભાઈ? કાર્ય જે ગામ માટે થયું છે બહુ હિતકારી કાર્ય થયું છે અને ગામને હળીમળી હકીકત સાથ સપોર્ટ દઈને આવને હળીમળી હિન્દુ એકતાથી ભાઈ એકતાથી રહેવું જોઈએ. તમે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો શું કહેશો? સમગ્ર બળ ગુજરાત પ્રમાણે એક દાખલો બની જાય કુંભણ ગામનો કે કુંભણમાં કોઈ કોમી એકતા, કોઈ ઓલો ભેદભાવ કે છે નહીં. બહુ આખું કાર્ય ગામ હપી હળીમળીને કરે છે અને ગામમાં જે ભાઈઓએ જે કાર્ય કર્યું છે બહુ સરસ કર્યું છે નામ જોવું જોઈએ અને આવી રીતે કાર્ય થવું જોઈએ. હરેક નાગરિકને ફરજ છે કે ગમે ધાર્મિક કાર્યમાં કોઈ પણ વ્યક્તિને હળીમળીને કામ કરવું જોઈએ.